કેદારની એક પંક્તિ છે, આ દુનિયામાં તમે કદાચ હિમાલયમાં જાઓ તો એવી શીતળતા ન મળે તમને. હૈયું રે હેમાળો માતું દયાનો મીઠો દરિયો જો, અમી વરસે આખડિયુંમાં વરસે અહાડી હેલી જો. એ દાન કે આખું જગ તોલું તારી તોલે કોઈ ના આવે રે. મારી જન્મની દેનાની માં મને તારી યાદ આવે. કારણ કે માં સ્વભાવ છે, દીકરાઓ છોડી શકે, માં તરછોડી ન શકે કોઈ દિવસ. સંપત્તિ થાય તો મા બાપને મૂકીને દીકરાઓ પરદેશ વયા જાય, એની સાર સંભાળ લેવાનું બંધ થઈ જાય. પણ ગરીબાઈમાં કોઈ દી મા બાપે દીકરાઓને છોડી દીધા એવી ઘટનાઓ છે નહીં ક્યાંય. મને એક દાખલો બતાવો કે જે પણ મા બાપ જીવતા હોય અને એના દીકરાઓને કોઈ દી કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવ્યું હોય, ગમે તેટલી ઘરમાં ગરીબાઈ કેમ નથી, એક પ્રસંગ મને બતાવો સંસારમાં. બાકી દુનિયામાં એવા કેટલાય પ્રસંગો છે કે દીકરા પાસે કરોડો રૂપિયાની મિલકત હોય, મા બાપ વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે. અનેક રૂપિયાની સંપદા હોય. આ સંસારમાં જ્યારે આપણને દુઃખ આપે છે ને કોઈ, બહારના લોકો દુઃખ આપે ત્યારે એટલી બધી વેદનાઓ નથી થતી વાલા ભક્તો. જ્યારે પોતાના લોકો દુઃખ આપે છે ને ત્યારે અતિશય વેદના થાય છે. દીકરાનું પાટું વાગ્યું, એની લાત લાગી ગઈ, છોડીને નીકળી જાય છે. આ સંસારમાં બધા લોકો એકમાત્ર સ્વાર્થની સગાઈ સાથે જોડાયેલા છે. રામચરિતમાનસ એમ કહે, આ દુનિયામાં બધા લોકો માત્ર ને માત્ર એકમાત્ર ભાવ સ્વાર્થ હોય ત્યાં સુધી પ્રેમ કરે. સ્વાર્થ પતી ગયો એટલે કોણ હું ને કોણ તું. આ દુનિયામાં કોઈ કોઈનું છે નહીં. માત્ર ને માત્ર સંસારમાં આપણે આપણા થવાની જરૂર છે. પોતાના તો થઈએ. દીકરાનું પાટું વાગ્યું ને બાપ ઘર છોડીને નીકળી જાય. હવે તો માં એકલી રહી છે. માને પણ બહુ યાતના આપે છે, માને દુખી કરી રહ્યો છે. મા પાસે પૈસા માગે છે. જ્યારે મા પાસે પૈસા માંગ્યા તો માએ કહ્યું કે મારી પાસે નથી બેટા ધન, મારી પાસે ધન નથી અત્યારે. તો માને પણ મારવા માટે દોડે છે. સળગતા લાકડાઓ લઈ અને માને મારવા માટે ધુંધુકારી દોડે છે. માએ કહ્યું કે ભાઈ તને ન ગમતું હોય તું ઘરમાંથી નીકળી જાવ દીકરા. ઘરમાંથી નીકળવાની વાત કરે તોય મારવા દોડે છે. માની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહે છે. આ સંસારમાં મા બાપ બે વખત દુખી થાય છે. એક 22 કે 25 વર્ષની દીકરી જ્યારે ઘર છોડે ત્યારે મા બાપ દુખી થઈ જાય છે. અને એક દીકરો જ્યારે મા બાપને તરછોડે છે ત્યારે મા બાપ દુખી થાય છે. માને દુઃખ દઈ રહ્યો છે. આજે માને દુઃખ દેવાની વાત આવી તો આજે કહું, આ સંસારમાં સૌથી જો મોંઘામાં મોંઘું કોઈ પાત્ર હોય તો મા બાપ છે. દુનિયા આખીની સંપદા લઈને તમે સંસારમાં નીકળી જાઓ, તમને મા બાપનો પ્રેમ કોઈ આપી નહીં શકે ક્યારે. એક જ વખત જીવનમાં મા બાપનો પ્રેમ મળે છે. મા બાપ થવાના પ્રયત્નો 1000 લોકો કરે પણ મા બાપ થઈ ન શકાય. જેણે જન્મ આપ્યો છે, જેમણે આપણા માટે થઈને બધા સુખોનો ત્યાગ કર્યો છે,
જેણે બધું છોડી દીધું છે. અને જેને જેને આ સંસારમાં માનું મહત્વ નથી, જેને જેને સંસારમાં માં નથી મળી, એને આ સંસારમાં કોઈ ગણાય નથી. પછી પરમેશ્વર કેમ ન હોય? જેદી મળી નહીં હરિને માં, તેદી પરમેશ્વર પણ પશુ થયો. ભગવાન રામ અને કૃષ્ણના બધાના મંદિરો વધારે છે, કારણ એ માના કુખથી જન્મ લઈને આવ્યા છે. ભગવાન ઋષિ, ભગવાન મત્સ્ય, આ કોઈના વધારે પડતા મંદિરો નથી. કેમ? એને માના ઉદરમાંથી જન્મ લીધો એટલા માટે. જ્યારે જ્યારે મા નંદ મળી ત્યારે ત્યારે પશુ કહેવાયા છે, અને જ્યારે જ્યારે મા મળી છે ત્યારે ત્યારે એને સમાજમાં પૂજાતા થયા છે. ભગવાન માના હાથનો માર ખાવા માટે થઈને લીલા કરતા હતા. ગોળી ફોડી નાખી, આગળ આગળ દોડતા જાય, માં પાછળ પાછળ લાકડી લઈને દોડે છે. લાલા ઉભો રે. છતાં ભગવાન ઉભા ન રહે. અને અંતે માં જ્યારે થાકી અને ઓસરીની કોરે થાંભલીને ટેકો દઈ અને માં વૃદ્ધ એવી યશોદા બેસી જાય અને આંખમાંથી આંસુ પડ્યા માને. માં મોઢામાંથી બોલ્યા છે કે લાલા, અત્યાર સુધી જ્યારે હું બજારમાં નીકળતી તો ગામની સ્ત્રીઓ કહેતી જો પેલી યશોદા જાય છે, પેલી નંદરાણી જાય છે. પણ આજ તે એટલા એવા કામ કર્યા છે ને કે જેને લઈ અને આજ ગામની સ્ત્રીઓ એમ કહે છે જો પેલી ચોરની માં જાય છે. મારી આબરૂ સાવ કાકરાની કરી નાખી એટલા શબ્દો બોલી અને માં જ્યારે રડવા લાગે છે ત્યારે માની આંખના આંસુ જોઈ અને ભગવાન માની ગોદમાં બેસી ગયા છે. માની સાથે બેસી ગયા. મા પાસે બેસી અને માના આંસુડાલું છે અને માની પાસે કહે છે માં, હવે નહીં કરું તોફાન, મને માફ કરી દે. અને એ જ માં આજે કઠોર બની જાય અને માં પોતાના દીકરા ભગવાન કૃષ્ણને બાંધી દે છે. આપણે કથા સાંભળી છે બધાએ. ખાનણિયા સાથે ભગવાનને દોરડાથી ઉદરના ભાગે બાંધી દે છે. અને જ્યારે પરમાત્મા એ ખાનણિયાથી બે વૃક્ષોને પાડી દે છે ત્યારે પરમાત્માને છોડવા માટે પણ એ જ માં આવે છે અને માથા ઉપર હાથ ફેરવી કપાળમાં ચુંબન કરી અને એ જ સમયે નંદ બાબાને કીધું કે નંદરાય, હવે મારે અહીંયા ગોકુળમાં એક ઘડી પણ નથી રહેવું, મારા દીકરા ઉપર ઘાત જઈ રહી છે, મારે હવે ગોકુળમાં નથી રહેવું. પછી વૃંદાવનમાં માં યશોદા લઈને જતા રહ્યા છે રહેવા માટે. બાળકોની ચિંતા માં કરે છે. અને આ સંસારમાં દીકરો કદાચ ગમે તેટલો મોટો થઈ જાય, આપણે તો કાળા માથાના મનુષ્ય છીએ. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ તો નથી કોઈ આપણે. શંકરાચાર્ય મહારાજે જ્યારે સંન્યાસ સ્વીકાર્યો ત્યારે મા પાસેથી વિદાય લે છે ત્યારે માને કહે છે માં, તમને જીવનમાં કામ પડે તો મને યાદ કરજો, ભલે હું સંન્યાસી થાઉં, હું તમારું કામ કરવા માટે આવીશ. અને મને કહેતા આનંદ પણ થાય છે આજે કે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ પણ ભલે કદાચ ઘર સંસાર છોડી અને ભગવાનનો માર્ગ લીધો, પણ જ્યારે એના માને ઈચ્છા હતી કે મારા પિતૃઓની કથા થાય ત્યારે છેલ્લા હમણાં ગયા વર્ષમાં એમણે પણ પોતાના ગામડે માની હારે કથા કરી છે. માણસ ગમે ત્યાં વયો જાય, બધું ભૂલી શકાય. જેને જન્મ આપ્યો છે મા બાપ ન ભૂલી શકાય ક્યારે. આ સંસારમાં બે પાત્રો જીવનમાંથી વયા જાય એટલે યાદ રાખજો, માં જાય એટલે મોહાળ વયું જાય અને બાપ જાય એટલે કુટુંબમાં બોલાવતા બંધ થઈ જાય લોકો. બાપ હોય ત્યાં સુધી કુટુંબ સાથે હોય અને માં વહી જાય એટલે મોહાળ વયું જાય છે સંસારમાંથી. સાસરે ગયેલી દીકરી પણ તમે જોજો, જ્યાં સુધી પોતાના પિયરેમાં મા બાપ જીવે ને ત્યાં સુધી વારંવાર પિયરી આવશે. મા બાપની ગેરહાજરી થયા પછી એનું આવવા જવાનું ઘટી જશે. મા બાપની હારેનો સંબંધ બંધાયેલો છે, લોહીના સંબંધો બંધાયા છે. અને આ સંસારમાં માં તો એવું પાત્ર છે વાલા ભક્તો, બધું મળે, મા બાપ ન મળે. આ સંસારમાં બધું મળે છે. વાત્સલ્યની મૂર્તિ પણ માં છે અને મમતાના રસથી ભરેલો એક વટવૃક્ષ
એટલે માં છે. વડલાનો જે છાંયો મળે એવો છાંયો બીજા કોઈ વૃક્ષનો મળે નહીં. એ માના હાથનો જે પ્રેમ મળે એવો પ્રેમ આ સંસારમાં બીજે ક્યાંય મળે નહીં તમને. કદાચ આ સંસારમાં તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, પણ મા પાસે તો હંમેશા સંતાન જ રહેવું. એની પાસે મોટા થવાના પ્રયત્ન ન કરવા ક્યારેય. કેદારની એક પંક્તિ છે, આ દુનિયામાં તમે કદાચ હિમાલયમાં જાઓ તો એવી શીતળતા ન મળે તમને. હૈયું રે હેમાળો માતું દયાનો મીઠો દરિયો જો, અમી વરસે આખડિયુંમાં વરસે અહાડી હેલી જો. એ દાન કે આખું જગ તોલું, તારી તોલે કોઈ ના આવે રે. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે. સંતાનોને કેટલો પ્રેમ કરે માં. આટલું દુઃખ આપતો હતો ધુંધુકારી, અને છતાં જ્યારે એક વખતના સમયે ધુંધુકારી મદિરા પાન કરી મદોન્મત બન્યો અને બેભાન અવસ્થામાં જ્યારે ઓરડામાં પડ્યો છે, રાત્રિનો સમય છે, અને માં વિચાર કરે છે કે દિવસે મને જવા નહીં દે, મને માર્યા કરશે. લાવને નીકળી જાવ અત્યારે જ. અને ધુંધુલી જ્યારે ઘરમાંથી નીકળવા માટે તૈયાર થઈ, પોતાના ઓરડામાંથી નીકળે છે અને ઓસરીના ભાગમાં ચાલી જાય. બીજા ઓરડાના દરવાજો ખુલ્લો હતો, ત્યાં બેભાન અવસ્થામાં પડેલો દીકરો હતો. ભાન હતી જ નહીં, પણ એક ક્ષણ માટે પગ થંભી ગયા છે. એક ક્ષણ માટેનો પગ થંભી અને ઉભો રહ્યો, અને અંતે એ પગ દીકરા પાસે જવા માટે મજબૂર થઈ ગયા છે. કારણ કે માં સ્વભાવ છે, દીકરાઓ છોડી શકે, માં તરછોડી ન શકે કોઈ દિવસ. સંપત્તિ થાય તો મા બાપને મૂકીને દીકરાઓ પરદેશ વયા જાય, એની સાર સંભાળ લેવાનું બંધ થઈ જાય. પણ ગરીબાઈમાં કોઈ દી મા બાપે દીકરાઓને છોડી દીધા એવી ઘટનાઓ છે નહીં ક્યાંય. મને એક દાખલો બતાવો કે જે પણ મા બાપ જીવતા હોય અને એના દીકરાઓને કોઈ દી કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવ્યું હોય, ગમે તેટલી ઘરમાં ગરીબાઈ કેમ નથી, એક પ્રસંગ મને બતાવો સંસારમાં. બાકી દુનિયામાં એવા કેટલાય પ્રસંગો છે કે દીકરા પાસે કરોડો રૂપિયાની મિલકત હોય, મા બાપ વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે. અનેક રૂપિયાની સંપદા હોય, પણ જ્યારે માં ધુંધુલી નીકળે છે ત્યારે દીકરાના ઓરડાની અંદર જવાની એની હિંમત થઈ, ત્યાં જાય છે. બેભાન અવસ્થામાં પડેલો એ ધુંધુકારી અને એ રડતી માં એના માથામાં હાથ ફેરવે, ગાલ ઉપર હાથ ફેરવે અને કપાળમાં ચુંબન કરી અને રડતા રડતા પણ ધુંધુકલી એટલો આશીર્વાદ દઈને ગઈ, દીકરા સુખી થાજો દીકરા. તો છતાં પણ અંતરમાંથી માએ એક જ આશીર્વાદ આપ્યો, સુખી થાજો દીકરા. અને આ સંસારમાં મેં હંમેશા કહ્યું કથામાં કે એકવાર મા બાપના અંતરના આશીર્વાદ નીકળી જાય તમારા પ્રત્યે, એટલે દુનિયાનો એક પણ ભગવાન એવો નથી કે તમારી અપેક્ષાઓને પૂરી ન કરી શકે. મા બાપના આશીર્વાદ તમારા માથા પર હોય તો એક પણ ભગવાન એવા નથી. ભગવાનને ભરશો તો મા બાપ નહીં મળે, યાદ રાખજો. ભગવાનને ભરશો તો મા બાપ નહીં મળે, પણ મા બાપની સેવા કરો, ભગવાનને ગોતવાય નહીં જવા પડે કોઈ દિવસ. પંઢરપુરમાં પુંડલીક મહારાજ માની સેવા કરે અને ભગવાન આવીને ઉભા રહ્યા કે ભક્તરાજ મારે મળવું છે તમને. માની સેવા કરતા કરતા દરવાજા ઉપર નજર કરી અને જોયું ભગવાન આવ્યા છે.
અને એક ઈંટનો ઘા કરીને કીધું કે અત્યારે મારી માની સેવા ચાલે છે, મને બીજી કોઈ જગ્યાએ સમય નથી, તમારે મળવું હોય તો થોડીક વાર ઉભા રહ્યો, મારી માની સેવા પૂરી થઈ જવા દો. અને જ્યાં સુધી માની સેવા પૂરી ન થઈ ત્યાં સુધી ભગવાનને ઉભા રહ્યા છે ઈંટ ઉપર. આપણા શાસ્ત્રોની સાક્ષી પૂરે છે. ભગવાનને ભજશો તો કદાચ મા બાપ નહીં મળે, પણ મા બાપની સેવા કરી લ્યો, ભગવાનને ગોતવાય નહીં જવા પડે તમારે કોઈ દિવસ.